ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ગાઈસ, અને મસ્ત સવાર પડી ગઈ છે. જોઈ લો, ખાલી સીધડો આડો હોય પણ સૂરજ દાદાના દર્શન કરાવી દઉં પહેલાં. તમને તો દર્શન કરી લો પહેલાં તો. અને આપણે જોવો ખાલી સવારમાં શેઠે ફરવા આવી જઈએ, કેમ કે આપણે સવારમાં બીજું કોઈ કામ હતું નહીં. સવારમાં ઉઠી અને બેસો બદલાઈને આ શેઠે ફરવા આવતું રહેવાનું. એટલે ફરવા તો હાવ નવરા એટલે નહીં પડતો, પણ ઘઉં આવેલા હે તો ચકલા વધારે આવે, તો ખાલી ઓટો મારવા આવતો રહું. અને અત્યારે આપણે સાગરદાનો કોથળો લાવવાનો હોય તો ગામમાં નીકળ્યો કટાઈને આવ્યો હોય, પણ બાઇકમાં હજુ આવવાનો બાકી છે. એટલે અત્યારમાં આવશે, હજુ આવ્યો નહીં. કેમ કે તમે જુઓ તો 4 થી 5 દાડા ખોણ પતી ગયું હતું. અને કોથળા ડેરી મેં બધા ખાલી થઈ ગયા હતા, તો ગઈકાલે ખોણ આવ્યું. અને આજે કોથળો નીકળ્યો, હવા કાલ આજે નીકળ્યો કટાઈને આવ્યો હતો. અને અત્યારમાં લાવવાનો છે. અને અમારે પતી ગયું હતું ખોણ તો. અને એમાં પૂરી મરી ગઈ ને, એટલે ભેંસ દોવા નહીં આપતી. ખોણ વગર તો દોવા નહીં આપતી. ખોણે જુએ અને કલાક બેસવું પડે, તો ખોણ આજ લાવીએ. બાકી ઠાર જોવો યાર, કેટલો ઠાર પડ્યો ખબર છે. હું તો આ ટાળીઓ કરેલો હોય ને, ટાળિયામાં જ ફરે, ચારે બાજુ ફરતો હોય ને, એટલે ટાળિયામાં જ ફરવાનું. બાકી શેઠા ઉપર તો એટલો ઠાર હોય ને, તાર જગાતો જાય ઠાર જો. તો ગાય શેડા ઉપાડવા આવી જઈએ સવારમાં. 2 પોટલા ઉપાડી દીધા. અને હવે છે ને ઉરણીમાં કરવાનું હે. 2 હાદરા હતા ને, તે હાદરામાં તો 2 પોટલા બધી દીધા. પણ હવે હાદરો પતી ગયો, હવે ઉઠણીમાં કરવાનું છે. એટલે વાયથી તો વધારે નહીં, એટલા 2-3 પોટકા હવે બીજા થાય. અને બધા ક્ષેત્રના એડા ઉપાડવાના હોય, એક નહીં, બધા ક્ષેત્રના. એટલે 3-4 ઢગલા હજુ બીજા છે આવા, એટલે બધા ઉપાડવાના હોય. તો પહેલાં છે ને હું આગળ દઉં પોટલો, એક પોટલો નીકળ્યો ઉપાડી જાય. એટલે કેટલે આ કરવું તો ગાય છે ને આટલા વારે પોટલો હું નીકળીને ઉપડાઈ દઉં. પહેલાં તો કેટલો નીકળે, કેટલું ઉપાડ્યા કે જેટલું નાખે એટલું. આ બધા ઢગલો નાખ. હા, ઉપાડ લે. હા, તો હેડ કે તાન આવે તને 2-3 પોટલા ઉપડાવું, એટલે આપણું કામ ફિનિશ. ઉપાડવા ખબર નહીં, આપણે માસ્ટર છીએ. હું ઉપાડવા હે ને કોથળો ઉપાડલું, પણ મને એડા ઉપાડવા નહીં ગમતા. એ વાત કરી દઉં, મને કોથળો ઉપાડવાનો ચાલ છે, પણ આવું હું માથા ઉપર નહીં ઉપાડતો. કપડે ઉપાડ લો, કપા પર જેટલો વજન આવે ને બધું ઉપાડલું, પણ માથા ઉપર નહીં. ને કેટલું નાખું? બસ સાડી નાખી. હજુ નાખું? વાહ, મળદ ના ફાડીએ લગે ઉપાડીને કોણ જાય? એ વાત સાચી, અમને ટોપ ઉપાડે એવું તો ના કરાય. બસ લે, ચાલશે. ચાલુ બંધ. તો ગાય છે ને આખો પોટલો ઉપડાવવાનો જુઓ. ગાય પોટલો જોવો પેલા, પોટલો કે 2 કલાક લાઈને આવી. હજી હજુ આટલું હોય હે ગાય સાહેબ? મોણો હક શું હે? તરાતો જ નહીં નાખવાથી. આ તો ઉપાડવાનું, ખાવાનું નહીં માર ભાઈ. હજુ કે નાખે છે કેટલું નાખે. પછી આપણે જવાનું છે ઓયડી જોડે. અને અમે કેટલા આવ્યા ખબર? અમે હેડ બહુ આખા આવ્યા. આપણા એડાની પાછળ હે ઓયડી. તો ચાલશે ને? હલે આટલું ઉપાડીને જા, વધારે ના ઉપાડાય. એ હપકો પડી જાય તો મજા નહીં આવે. આમ બધું કમ પડ્યું રહે. ગાઈસ વઘારેલી ખીચડી ખાવા બેસી જઈએ. જો આજે તો ખીચડી વઘારી હે, તો એના દોણા બટાકા નાખી. અને અમે એડા ઉપાડીને હાલાયા હોય. એડા ઉપાડીને હવે નાસ્તો કરી અને બધા જહાજ સાર લેવા, ખાલી માર સિવાય. ગાઈસ પેલા ખીચડી ખાઈ લઈએ. રાયડામાં પોણી વાળ્યું છે, અને તમે જુઓ ખાલી આ પોણી મેં નહીં વાળ્યું, હું ખાલી અત્યારે દમ ઉપાડવા આવ્યો હું. પોણી વાળ્યું છે મારા માસીના પોણા, અને એને રાયડામાં પોણી વાળ્યું. અને મેં એને કીધું હતું કે ટાળીઓ કરવાનો હોય, તો એને ટાળીઓ નહીં કર્યો, નાખે આખું ચારામાં પોણી જવા દીધું ડાયરેક્ટ. આ જો વારે ને આટલે ટાળીઓ કરવાનો હતો, તો એને ટાળીઓ ના કર્યો. એક પેલા કાન ટાળીઓ કર્યો ખાલી, પેલા કાન પાઇપ મેલીને એક ટાળીઓ કર્યો ખાલી. અને મેં કીધું હતું મૂકું ટાળીઓ કરજે ને, ટાળીઓથી પોણી લઈ જવાનું. તો એને આખા ચારામાં જ પોણી વાળી દીધું. ટાળીઓ કે
કોઈ નહીં કરે કે. અને પહેલાં કાંઈ બધે તૂટમ તૂટ થતું હતું, અત્યારે તમે બધી તૂટેલું હજુ ગારાવાળા પગે ભર્યા હજુ. અને હેડ સુધી પાણી જવા દીધું તૂટેલામાં ચારામ. હજુ આગળ તૂટેલું છે, હજુ પાણી આગળ હરખું જતું નહીં. આટલામાં થોડું હરખું જવા દીધું છે અને તોકણ ખૂણામાં પાણી પાછું જતું રહ્યું. આ મયુરો ખાવા જ્યો તારમાં અને મને કે તું ખાલી જાજે 20 મિનિટ રહીને જાજે કે ચારો ભરાઈ જાય તો હતી. હું એક જોવા આવ્યો ને તો ચારો પર ભરાણો નહીં, પણ તમે જુઓ ખાલી પાણી ને જેવું જવા દીધું. આ જોયા પેલે મેં કાં બધું પાણી ને આમ આગળ ગયું બધું પાણી. આમ તો એક ટાળીઓ કરી અને પાણી જવા દેવાનું હતું, પણ એને એવું કર્યું જ નહીં. આ ખેતરનો ટાળીઓ તો મેં કર્યો હતો, પણ આ ખેતરમાં હું ટાળીઓ કરવાની આવ્યો નહીં. તો એને પાણી વાળી જવું, આ બધું પાણી રહ્યું ને છૂટું જાય રહ્યું જુઓ. આ બધું પાણી આગળ પહોંચ્યું. હવે આજે બધું બોધવું પડશે અત્યારે મારે, તાણે પાણી જાય હરખું. એને ખાવા મેલ્યો અત્યારે. અને એમાંય પાછું એને શું કર્યું, આગળ એક ચારો કોરો રાખ્યો, આ પાણી વાળ્યું, વચ્ચે પાછો ચારો કોરો રાખ્યો. અને આટલા મને કે 3-4 ચારા બાચી છે. મને કે તું પાવજો તો હું ખાઈને આવું કે મારે 3-4 ચારા બાચી છે. અને 3-4 ચારા આટલામાં 3-4 ચારા આવે. પેલી મેં કાંઈ વચ્ચે કોરો રાખ્યું, પાવ દમું પાડીને ફેરથી પાવું પડી. અને આ તો હજુ બોધવાનું બાકી જ છે. આ તો હું બ્લોગ બનાવી રહ્યો, પણ હજુ બોધવાનું. હવે હું બોધી સાર્યું. આ જો પાછો મારે હવે પગ બગાડવા પડશે. મને એવું લાગ્યું કે ખાલી દોમ જ પાડવાના હોય. હવે ઘણાને ખબર પડી કે દોમાં નહીં, આ તો બધું હરખું કરવાનું બાકી છે. અરે સત્ય ફઈ જતો રહેવાનો હોય તો કોઈ નહીં. હેડો પહેલાં હરખું કરી દઈએ. હવે તો આવ્યો હું તે ગાય સત્તરના 2 વાગ્યા હે. અમારે ઘરે જો આ રોટલા બનાવવાનું ચાલુ છે. કાલની કોળ મેથીના રોટલા બનાવ્યા આજે. અને આ જુઓ પહેલાં તો તમે આ જોઈ લો, આ શું દેખાય તમને? પૈડાણ. તારું ખબર હે? આ પ્યાસાનું પૈડાણ હે, પ્યાસા માટે પૈડાવી દઉં. પછી આ જુઓ આ તપેલી ગરમ પાણી કરી, ગરમ પાણી મેળવાનું છે. અને એ પણ કોણ મેલે તમને ખબર બતાવી દઉં તમને. પહેલાં તમે જુઓ, આ જુઓ પહેલાં આ માણસ રહ્યો ને અત્યારમાં શીરો બનાવે રહ્યો, એ પણ પ્યાસાના પૈડાણનો. અને હવે મોઢું વંતાડે રહ્યો. તો કાનું હે તો ભાઈ મોઢું તો વંતાડે. ગાઈસ જો આ ગોળ રહ્યો, ગોળ તો બરોબર છે. ગોળે ભેંસનો હે ના, ભેંસનો ગોળ અલગ છે. એ આવે આ પેટી રહી, આ પેટીનો એમાં ભેંસનો ગોળ છે. પણ આ તમે જુઓ પહેલાં ગોળ તો બરોબર છે. હેલ્ધી ગોળ તો પેલો હેલ્ધી વધારે કહેવાય. આખી ખોરણી સોળે રહ્યો. ગાય સારો પ્યાચાનો પૈડાને મેલતો નહીં. આ જતર કે મારે શીરો ખાવો કે ના, મને તો શીરો નહીં ભાવતો. ગાઈસ મને શીરો નહીં ભાવતો. હું તમને કહી દઉં શીરો મને નહીં ભાવતો. ના, મને નહીં ભાવતો. તો ગાય છે ને અત્યારે જો પ્યાસાનું પૈડા લઈને શીરો બનાવ્યો રહ્યો. એ મોરે એને શીરો બનાવ્યો હતો. આ આજ પેરથી બનાવ્યો રહ્યો. અને હાજી રહ્યો સોનો બનાવ્યો. પણ તમારો ભાઈ હાજર હોય વિડીયો ના લે તો વાત બને જ નહીં ને. એટલે આજ એનો વિડીયો બનાવી ગયો ને એના એ બધાને ઉપર આહે. આજ તમે એના ઉપર આવજો. કોક બોલ્યો ગાય સારો. અરે શું બોલ્યો ખબર છે? કે હાથ ખરા કે ફોડાંગ સોડું કે ફૂલ ખુલી આજ તો. ગાય ચા બની ગઈ છે ને ચા નો નાસ્તો કરવા બેસી જાય જેવું આજે. અને મને શીરો બનાવી દીધો છે. તમને શીરો પણ દેખાડો. મારી ચા ઠારો તો હતી. હા જો નિકુલિયા ને શીરો બનાવી નાખ્યો હે. મને તો બે જ નહીં ખાવતું. હજુ તો વરાળ નીકળે રહી ગયું અંદરથી. બાકી નિકુલિયો જે વસ્તુ તારે ને એ વસ્તુ કરે છે. કઈને કહેવા હતા કે શીરો ખાવો હોય તો એને શીરો બનાવી નાખ્યો છે. અને એકલો જ ખાવાનો છે. કેમ કે એને એકલાને પાવા છે. માં ખાવો હશે ને ખાઈ બીજું બધા મોટી લઈને ખવાય. કશો હોતો નહીં. બીજું કંઈ નહીં. પણ હે રેલીનો જ છે, હે વ્યાજાનો જ છે. પછી તું એને ખવડાવે ને તો કોઈ પૂન નહીં કરતો હો ને. એનું વસ્તુ તું એને ખવડાવવાનો છે. પાછો ચોપા પાવર જેટલો કરે જેમ કે હું તો જેટલું પૂન કરતો હોઉં છું. પૂન તો કરું જ છું. જેટલું કરી ગાઈસ મસ્ત હોજ પડી ગઈ. અને આજે તો આપણે થોડા એડા ને ખંચે રહ્યા એટલે હાથે ખંચે રહ્યા છે.
દંતાળી હતી નહીં ને એટલે હાથે ખંચેરા દેવો આ હોટી થઈ અને જે માળીઓ હુક્કી હતી ને એ થોડા ખંચેર્યા ને થોડી ડોકડી કાઢીએ બહાર. બધા તો નહીં કાઢ્યા પણ થોડા ખાલી છે ને તાપ કરેવા. શિયાળો છે તો તાપ કરવા માટે છે ને હવે થોડા આટલા આમ ખંચેર્યા છે થોડો આ સર્કલમાં અને થોડા આગળ. અને પછી હું જતો રહ્યો તો પેલી ઘઉં બાજુ ઓટો મારવા જતો. આજે સવારે બધા લણીને ઢગલો કર્યો છે, બધાએ કોરોમોર નાખ્યા હે. અરે બધા છે ને હજુ પાથરવાના એટલે થોડા ખંચેરીને પછી પાથરવાના. અને આ સ્પેશિયલ તાપ માટે રાતે તાપ કરવા માટે છે ને આટલા ઢગલો કર્યો છે. અને લાકડું અમે હળગાઈએ છે ને આ લાકડું અમે 3 દાડેથી હળગાઈએ પણ હળગતું નહીં આખું. એટલે આજ હળગ છે. આ મોરો મિલ છે ને એટલે હળગ છે. જો થોડું હળગેલું છે પણ આખું લાકડું નહીં હળજ્યું રહ્યું. એટલે આજ હળગાવશું. હજુ આપણે નાવાનું બાકી છે તો પાણી ગરમ થાય રહ્યું. તો મને જોવો ફાડી ગયું. આ પાણી ગરમ થાય રહ્યું લગભગ નીકળ્યો તો નહીં જતો રહ્યો. તું નહીં રહ્યો ને અમારે એકલા નાવાનું ક્યાં બાત હે. ઓકે ગાઈસ, તો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે કરીએ વ્લોગનો એન્ડ.